પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રૂર હત્યાએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં શોકનું વાતાવરણ ઊભું કર્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામના હુમલાની દુનિયાભરમાં નિંદા થઈ રહી છે, પરંતુ પાકિસ્તાનીઓને તેની બિલકુલ પણ પરવા નથી, નફ્ફટ બની રહ્યા છે। શુક્રવારે લંડનમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના લોકો એકઠા થયા અને પાકિસ્તાન હાઈ કમિશન બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ સમય દરમિયાન પાકિસ્તાની હાઈકોર્ટ કમિશનના તૈનાત પાકિસ્તાની સેનાના એક અધિકારીએ ભારતીયો તરફ વાંધાજનક ઇશારો કર્યો હતો। વાસ્તવમાં પાકિસ્તાની અધિકારીએ ભારતીયોના ગળા કાપવાનો ઇશારો કર્યો હતો। પાકિસ્તાની અધિકારીનો વિડીયો કેમેરામાં કેદ થયો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો। તત્કાલીન પાકિસ્તાની આર્મીના ડિફેન્સ એટેચે જાહેરમાં ભારતીય વિરોધીઓના ગળા કાપી નાખવાનો ઇશારો કર્યો છે, તેમજ યુકેમાં પાકિસ્તાન હાઈ કમિશનના પાકિસ્તાની ડિફેન્સ એટેચે કર્નલ તૈમૂર રાહતે આઈએએફ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનના તસવીરવાળું પ્લે કાર્ડ પકડીને ભારતીય પ્રવાસીઓના ગળા કાપી નાખવાનો ઇશારો કર્યો છે। આ ઘટના અંગે આપનું શું કહેવું છે? અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।